નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું દિનેશ ચૌધરી. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ફાઇનલી જ્ઞાન સહાયકોનો પગાર ચૂકવવામાં આવ્યો છે અને કરાર આધારિત જ્ઞાન સહાયકોને જાહેર રજાઓનો પણ પગાર મળશે. તેમજ જ્ઞાન સહાયકોનો પગાર સીધો તેમના બેંક ખાતામાં ચૂકવાયો છે. પ્રાથમિક અને માધ્યમિક જ્ઞાન સહાયક નવેમ્બર અને ડિસેમ્બર 2023નો સંપૂર્ણ પગાર એમના ખાતામાં 6/1/2024ના રોજ પગાર જે આવી ગયેલ છે. અને ઘણા બધા જિલ્લાઓમાં બાકી પણ છે. અમુક ઘણા બધા મિત્રોએ મને વોટ્સઅપ પર સંપર્ક કરેલ હતો કે અમારો પગાર નથી આવ્યો, તો એમને પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારો પગાર સોમવારમાં આવી જશે. તો જોઈશે આપણે એના વિશે સંપૂર્ણ વિગતો. તો મિત્રો, વાત કરવામાં આવે તો 2 માસ થવા આવ્યા છતાં પગાર ચૂકવાયો ન હોવાથી રજૂઆતો થઈ હતી. તેને પગલે માધ્યમિક વિભાગના જ્ઞાન સહાયકોને આખરે પગારની ચૂકવણી કરી દેવામાં આવી છે. તો આગળ મિત્રો વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોની જે યોજના હતી એને રદ કરી જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી હતી અને એમાં જ્ઞાન સહાયકોની નિમણૂક પણ આપી દેવામાં આવી હતી. સાથે 2 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ આ જ્ઞાન સહાયકોનો પગાર ન ચૂકવ્યા માટે ઘણી બધી રજૂઆતો થઈ હતી અને એના પગલે જ્ઞાન સહાયકોને પગારની ચૂકવણી કરી હોવાનું જાણવા પણ મળ્યું છે. અને ઘણા બધા મિત્રોએ મને જે પગાર આવી ગયો છે એના સ્ક્રીનશોટ પણ મૂક્યા છે, એટલે જ મિત્રો મેં આ વિડીયો અત્યારે મૂકેલ છે. સાથે કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયક યોજના ચાલુ કરવામાં આવી હતી. એના પહેલા પ્રવાસી શિક્ષકોના કારણે જે યોગ્ય ઉમેદવાર ન મળવાના કારણે જે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલા એવા ઉમેદવારો મળે એમના માટે આ જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાથે નવેમ્બર માસમાં ફરજ પર હાજર થયેલા જ્ઞાન સહાયકોના 2 માસ જેટલો સમય વીત્યા છતાં પણ પગાર ન આવવાના કારણે જ્ઞાન સહાયકોમાં રોષ જોવા મળ્યો હતો અને એમને માસિક 24,000નું વેતન ચૂકવવામાં આવે છે, જેમાં રવિવાર સહિતની જે પણ જાહેર રજાઓ આવે છે એનો પણ પગાર કાપવામાં નથી આવ્યો. એટલે કે જ્ઞાન સહાયકોને જાહેર રજાનો પણ પગાર મળ્યો છે. અને જ્ઞાન સહાયકોના બેંક એકાઉન્ટની વિગતો મંગાવી અને તરત જ તાકીદે એટલે કે 1 કે 2 દિવસની અંદર એમના પગારો આવી ગયા છે. જેમની બેંક એકાઉન્ટની ડિટેલ હજી સુધી નથી પહોંચાડી એમના પણ મિત્રો મોડામાં મોડા સોમવારે પગાર આવી જશે. સાથે પ્રવાસી શિક્ષકોને અગાઉ તાસ દીઠ જે વેતન અપાતું હતું, જ્યારે જ્ઞાન સહાયકને માસ દીઠ વેતન આપવામાં આવશે. એમાં જાહેર રજાઓનો કોઈ પણ પ્રકારનો તમારો પગાર કાપશે નહીં. જે પણ તમારો 24,000 રૂપિયા પગાર છે એ પૂરો પગાર આવશે. સાથે તમને 1 રજા મળવા પાત્ર છે. 1 થી વધારે જો તમે રજા પાડો છો તો આ 24,000માંથી તમારો પગાર ઓછો થશે. બાકી જો તમે 1 રજા લો તો તે તમને પરચુરણ રજા મળવા પાત્ર છે. તો બસ મિત્રો, ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તમારો પગાર આવી ગયો હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવો અને તમારો કયો જિલ્લો છે એની પણ વિગતો આપવા વિનંતી. થેન્ક યુ.